કરીશ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલી વાત કરીશ, કારણ કે વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવું એ મૂર્ખતા છે, હું એવું માનું છું. ધોરણ 10 પછી મેં વાંચવાનું સાવ બંધ કરી નાખ્યું હતું. એટલે કે જો સિલેબસના તો પુસ્તકો હું વાંચતી જ હતી, પરંતુ મેં અન્ય પુસ્તકો આવે ને એ વાંચવાનું બંધ કરી નાખ્યું હતું, કારણ કે મારી સ્ટ્રીમ બદલાઈ ગઈ હતી અને કોલેજના પહેલા વર્ષ સુધી મેં કોઈ પુસ્તકો જ નહોતા વાંચ્યા. અને સડનલી મને એક દિવસ એવો વિચાર આવ્યો કે મેં જ્યારથી વાંચવાનું બંધ કર્યું છે ને ત્યારથી મારી પાસે શબ્દ ભંડોળ ખૂટી ગયું છે. અને એવું વિચારતી હતી ને ખબર નહીં કે શું થયું ને ગ્રુપમાં એક મેસેજ આવે છે કે આપણી કોલેજમાં ભાવક મૂલ્યાંકન થવાનું છે, તમારે કોઈ એક પુસ્તક વાંચવાનું છે અને એના વિશે બોલવાનું છે. તો ત્યારે મને આમ થોડુંક અજીબ લાગ્યું કે ભાવક મૂલ્યાંકન એટલે શું, એનામાં શું હશે, કેવી રીતે હશે. પછી મેં મારા શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો અને એમણે મને જણાવ્યું કે આમ પુસ્તક વાંચવાનું, તમને જે બાબત ગમતી હોય એના વિશે બોલવાનું. તો ત્યારે મને એવો પણ વિચાર આવ્યો કે હું પુસ્તક વાંચું તો કયો પુસ્તક વાંચું. પછી મેં મારી અંદર એવું જોયું કે મને શૌર્યને લગતા પુસ્તકો વાંચવા બહુ ગમે છે. તો મેં એક પુસ્તક પસંદ કર્યું, ઝવેરચંદ મેઘાણીજીનું સૌરાષ્ટ્રની રસધાર. અને એ પુસ્તક મારા પ્રાથમિકમાં જે શિક્ષક હતા એમણે મને સજેસ્ટ કર્યું. જો કે મેં પહેલા તો વાંચેલું જ હતું, પરંતુ જેમ કીધું કે 10મા ધોરણ પછી મારી હેબિટ છૂટી ગઈ હતી. મને વાંચવાનો પ્રાથમિક સુધી બહુ જ શોખ હતો. છાપામાં જે વાર્તા આવતી એ વાંચતી, પછી ગીજુભાઈ બધેકાની જેઓ બાળ વાર્તાઓ આવે એ વાંચતી, હિતોપદેશની વાંચતી. ત્યારે મને મારી એજ પ્રમાણે એ વાર્તાઓ વાંચવાની બહુ ગમતી અને 10મા ધોરણ પછી એ છૂટી ગયું હતું. પછી આમ જોવા જઈએ તો મેં કીધું કે મને વાંચવાનું, આવી વાર્તાઓ ગમે છે. મેં કીધું હું તો કોમર્સની વિદ્યાર્થીની, પણ મને વાંચવાનું કેવી રીતે ગમે છે. જનરલી કોમર્સ વાળાને દાખલા જ ગમે ભણવાના, એમની પાસે એટલો ટાઈમે નથી હોતો કે અલગથી કંઈ વાંચી શકે. તો પછી મેં જોયું કે મારા મમ્મી પણ છે એ બહુ ભણેલા નથી, 4 જ ચોપડી ભણેલા છે અને એ પણ મારી જેમ છાપા વાંચતા હતા. તો ત્યારે મને ખબર પડી કે આ મને વારસાગત વાંચવાની ટેવ છે. અને જ્યારે આ ભાવક મૂલ્યાંકનનું જ્યારે નોટિસ આવે છે ત્યારે હું થોડીક આમ રાજી થઈ ગઈ હતી કે સારું છે કે હવે મને થોડુંક શબ્દ ભંડોળ મળી જશે. અને મેં એ પુસ્તક વાંચ્યું અને મને ખરેખર મેં જે વિચાર્યું હતું એવું થયું પણ ખરું. અને પછી જો હું જોવા જાઉં તો હું એવું વિચારતી હતી કે હવે જ્યાં આગળ જવાનું છે તો હવે શું હશે, બધું કેવી રીતે હશે, કે એ લોકો અમને કંઈ પ્રશ્ન પૂછશે તો અમને આવડશે કે નહીં આવડે. પરંતુ ખરેખર અહીંયા એવું કંઈ પ્રશ્ન જેવું છે નહીં. આ લોકો બધા એક સમાન બધાને માને છે. અને આજે જે મેં સાંભળ્યું બધાને, 4 મહાનુભાવો હસ્તી જેને કહી શકાય, અને એ લોકોના પ્રવચન સાંભળીને મારી આમ પુસ્તકને જે જોવાની દ્રષ્ટિ છે એ ખરેખર બદલાઈ ગઈ. પહેલા હું જે પુસ્તક વાંચતી હતી તે ફક્ત વાંચવા ખાતર વાંચી દેતી અને હું પુસ્તકનું નામ ભૂલી જતી, એના પાત્ર ભૂલી જતી. બસ એનું ખાલી થોડું કન્ટેન્ટ યાદ રહેતું કે આ પુસ્તકમાં આવું છે, આનામાં આવું છે. પરંતુ આજે જે મેં સાંભળ્યું આ લોકોને, ત્યારે મને ખબર પડી કે પુસ્તકો વાંચી એનું વિશ્લેષણ પણ થાય છે. અને જો આપણી એવી વિશ્લેષણ કરવાની સ્કિલ હોય તો આપણને ઘણું બધું વ્યક્તિઓ વિશે સમજી શકીએ છીએ, પુસ્તકો વિશે સમજી શકીએ છીએ. અને અહીંયા ઘણા એવા વ્યક્તિઓ હતા, એમના અનુભવો જ્યારે શેર કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે હજી એ બોલ્યા રાખે, કે ભલે એમને સાંભળવાની એટલી મજા આવતી હતી. અને બસ અંતમાં એટલું જ કહીશ કે ના તો હું શબ્દોમાં મહારથી છું કે ના મારી પાસે વ્યાકરણની કુશળતા છે. બસ આવા એક મંચ પર મને મોકો મળે એની હું ખૂબ ખૂબ આભાર માનું છું.